હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે આપણે બનાવવાના છીએ દૂધીના થેપલા. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા આશરે વજનમાં 250થી 300 ગ્રામ જેટલી મેં અહીંયા દૂધી લઈ લીધી છે, જેને આપણે ધોઈ અને આ રીતે છાલ ઉતારી દેવાની છે. અને હવે આપણે દૂધીને છાલ ઉતારી લઈશું, ત્યારબાદ એને છીણી લેવાની છે. છીણી તમે જાડી કે ઝીણા કાણાવાળી આવે છે એ પણ લઈ શકો છો, પરંતુ શું થશે કે ઝીણા કાણાવાળી દૂધી છીણી લેશો તો એમાંથી જલ્દી પાણી છૂટું પડી જાય છે. તો મેં આ રીતની છીણી યુઝ કરી હતી, પરંતુ જો તમે સહેજ જાડીવાળી લેશો ને તો એમાંથી દૂધીમાંથી પાણી છૂટું પડવું એ ઓછું થઈ જશે. તો હવે આપણે લોટ બાંધી લઈએ. તો અહીંયા મેં 3 વાટકી જેટલો ઘઉંનો રોટલીનો લોટ લઈ લીધો છે. હવે એમાં આપણે બધા મસાલા કરી દેવાના છે. દૂધીના થેપલા છે એકદમ આસાન છે અને ફટાફટ પણ બની જાય છે. તો હવે અહીંયા મેં મસાલામાં મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર, મીઠું, હિંગ આટલું વસ્તુ એડ કરી છે મસાલામાં. હવે ત્યારબાદ આપણે એની અંદર સફેદ તલ, આદુ મરચાં લસણની પેસ્ટ અને જે આપણે દૂધી છીણી હતી એ એડ કરી છે. ત્યારબાદ એમાં અહીંયા મેં મુઠ્ઠી ભરીને કોથમીરના પાન એડ કરી લીધા છે અને એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે. હવે શું કરવાનું છે, તો જો તમે દૂધી વધારે છે, લોટ ઓછો છે અને દૂધીમાંથી વધારે પાણી નીકળે છે તો પહેલાં તો પાણી બધું થોડું કાઢી અને એક બાજુ રાખી દેવાનું છે. તો અહીંયા મેં દૂધી છે એને મસાલા સાથે અને લોટ સાથે પહેલાં મિક્સ કરી લઈશું અને ખબર પડી જાય કે પાણી નાખવાનું છે કે નથી નાખવાનું. જો દૂધી છીણેલીમાં પાણીનો ભાગ હોય તો લોટ એનાથી જ આસાનીથી બંધાઈ જશે, અને જો દૂધીનો પાણીનો ભાગ ઓછો છોડતો હોય તો એમાં થોડું થોડું કરીને પાણી એડ કરવાનું. નહીંતર દૂધી છે એમાંથી પાણી છોડે છે તો થોડી વાર માટે પણ લોટ પડી રહેશે કે થોડો ટાઈમ થતા રહેશે તો પાણી છોડવા માંડશે અને લોટ છે એકદમ ઢીલો થવા માંડશે. તો અહીંયા થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે. મેં દૂધીમાંથી થોડું પાણી છે એ કાઢી લીધું હતું, એટલે કે નીચોવીને પછી તો એડ કરી હતી. તમે જો પાણી શું છે કે લોટ મારે ઓછો હતો એટલે મેં આ રીતે કર્યું હતું કે દૂધીમાંથી પાણી પહેલાં કાઢી લીધું હતું. તો અહીંયા આપણો લોટ છે એ બંધાઈ અને રેડી થઈ ગયો છે. તો હવે આની ઉપર આપણે થોડું 2 ચમચી જેટલું તેલ એડ કરી અને ફરીથી સરસ રીતે મસળી લઈશું. જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને મારો વિડીયો પહેલી વાર જોતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોઝ માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. તો હવે અહીંયા આપણે લોટ છે એ સરસ રીતે કેળવાઈ ગયો છે. હવે એને આપણે એમાંથી લુવા લઈ લેવાના છે. જે તમારે સાઇઝના લુવા લેવા હોય તમે એ પ્રમાણે લઈ શકો છો. મોટા બનાવવા હોય તો મોટા અને નાની સાઇઝના થેપલા બનાવો તો નાના. તો અહીંયા મેં એક લુવો લઈ લીધો છે અને એને આ રીતે લોટમાં રગદોળી અને એને આ રીતે આપણે થેપલા વણી લેવાના છે. શું છે કે જો દૂધીના થેપલામાં પાણી છોડે છે દૂધી, એટલે થોડો તો લોટ અટામણનો વધારે જ જોઈશે, કારણ કે પાણી છોડે એટલે વણવા જ કાંઠા પડી જશે, કારણ કે એકદમ ઢીલો લોટ થઈ જવાનો છે. તો અહીંયા આપણે આ રીતે લોટમાં થોડો અડવાડી અને થેપલા વણી લેવાના છે, પરંતુ જો વધારે પડતું ન અડવાડાઈ જાય એ ખાસ ધ્યાન રાખવું. તો આપણા થેપલા છે એ એકદમ રેડી થઈ ગયા છે. હવે એને આપણે ચોળવી લઈશું. તો એક બાજુ રાખી અને એને રોટલીની જેમ પલટી મારી અને એને થોડું તેલ, ઘી કે બટર ગમે તેમાં તમારે શેકવું હોય તમે એ રીતે શેકી શકો છો. હવે 2 મિનિટ માટે એક તરફ આપણે એને ચોળવી લેવાનો છે અને બીજી બાજુ આપણે એની પલટી મારી દઈશું. અને બીજી બાજુ આપણે 1 જ મિનિટ માટે ચોળવી અને પછી તેલ લગાવી દઈશું. તમે ઘી પણ યુઝ કરી શકો છો અને બટરમાં ખાવા હોય તો તમે બટર પણ વાપરી શકો છો, પરંતુ તેલમાં થોડા અમે ગુજરાતી લોકોને આપણે સારા લાગે છે થેપલા. તો બંને બાજુ આ રીતે આપણે તેલ લગાવી અને થેપલાને ચોળવી લેવાના છે. અને હા, વધારે પડતા જો ડાઘા પડવા દેશો અને ચોળવા દેશો તો થેપલા છે એ કડક થઈ જશે. પરંતુ જો એક સિક્રેટ છે કે જો પોચા રાખવા હોય તો એમાં કોઈ લોટ ઉમેરવાનો નથી અને એકદમ હળવા હાથે આ રીતે આપણે એને દબાવી અને પરોઠું છે એ ચોળવી લેવાનું છે. તો અહીંયા આપણું થેપલું છે એકદમ સોફ્ટ એવા રેડી થઈ ગયા છે, અને દૂધીના છે એટલે સોફ્ટ તો થોડા થવાના જ છે. તો આપણે અહીંયા થેપલા દૂધીના તૈયાર થઈ ગયા છે અને એને મેં દહીં સાથે પીરસ્યા છે. તો દહીંમાં ઉપર મેં મરચું અને અંદર થોડી ખાંડ નાખી દીધી હતી. તો હવે આપણે જોઈ લઈએ તો થેપલા છે એકદમ સોફ્ટ આપણા રેડી થઈ ગયા છે અને ગરમ છે એટલે એને ટુકડા કરવામાં પણ થાય છે. એટલે જો તમે જોઈ શકો છો કે ગરમ કેટલું છે.
તો હવે આપણે એને ટેસ્ટ કરી જોઈએ. તો મારા થેપલાની રેસીપી તમને ગમી હોય તો વિડીયો લાઈક કરો અને બનાવી અને પછી કમેન્ટ કરો. આ એકદમ સિમ્પલ થેપલા બનાવ્યા છે. સો થેન્ક યુ.